પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને રોજ એક સંદેશ વારે વારે ઘૂંટવાનું કહે છે, અને એ છે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો સંદેશ. આપણને જે પ્રાપ્તિ થઈ છે, જે પરમાત્મા, જે ગુરુની પ્રાપ્તિ થઈ છે, એ પ્રાપ્તિને આપણે કેવી રીતે પ્રતીતિમાં પરિવર્તિત કરી શકીએ, એના અલગ અલગ આયામો આ બ્રહ્મસત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ આ પ્રાપ્તિ માટે પહેલો અને પાયાનો મુદ્દો છે સચ્ચાઈ, સત્યની પ્રતીતિ, સત્યનો રણકાર. એ સત્યને વર્ણવું તે એક બાબત છે, એ સત્ય વિશે વાતો કરવી તે એક બાબત છે, પણ એ સત્યનો અનુભવ કરવો એટલે કે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવો એ સૌથી વિશેષ બાબત છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર અવતર્યા ત્યારે એમના સત્ય સ્વરૂપનો અનુભવ મહાન સંતો, મહાન ભક્તો, અનેક લોકોએ કર્યો. આથી સત્ય સ્વરૂપ એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એમની પ્રાપ્તિના એ પ્રતીતિના આનંદને એટલે કે સચ્ચાઈના આનંદને એમણે પોતાના કીર્તનોમાં ગાયો. એક નહીં, આવા હજારો પદો છે. એમની હયાતીમાં જ, એમની ઉપસ્થિતિમાં જ એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકારનારા 3000 પરમહંસો હતા, 20 લાખ હરિભક્તો હતા. એવું એક ઉદાહરણ આપવું હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીનું ઉદાહરણ લઈ શકાય. રામાનંદ સ્વામીના પ્રમુખ શિષ્ય, અને એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે લગભગ 9 મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીના આશ્રમમાં નીલકંઠ વર્ણી તરીકે રહ્યા હતા. મુક્તાનંદ સ્વામીને તેમના પ્રત્યે પ્રેમ પણ અપાર હતો, પણ આમ છતાં નીલકંઠમાંથી જ્યારે તેઓ સહજાનંદ સ્વામી મહારાજ તરીકે વિખ્યાત થયા ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે યોગ વિના સમાધિ કરાવવાનું શરૂ કર્યું. એનો પ્રથમ વિરોધ કરનારા મુક્તાનંદ સ્વામી હતા. પરંતુ જે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી સમાધિનો વિરોધ કર્યો હતો, એ જ મુક્તાનંદ સ્વામીને સચ્ચાઈની પ્રતીતિ થઈ. એટલે એમણે ભગવાન સ્વામિનારાયણ માટે શબ્દો લખ્યા પોતાની આરતીમાં, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. ભગવાન સ્વામિનારાયણની સચ્ચાઈ અંગે પ્રતીતિનો એમનો જે રણકાર હતો, એમનો એને જે આનંદ હતો, એ કઈ કક્ષાનો હતો, એ કોઈ સામાન્ય બાબત નહોતી. મુક્તાનંદ સ્વામી એ તો કેટલી બધી અનેક પરંપરાઓમાંથી પસાર થઈને આવેલા. અગાઉ એમણે ઘણા બધા ગુરુઓ કર્યા હતા. એ બધા ગુરુઓમાંથી છૂટીને અંતે રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા હતા, અને ત્યાર પછી એમને સહજાનંદ સ્વામી મહારાજ, જે એક સમય એમના શિષ્ય હતા, એમનો ભેટો થયો. પણ એવા ભગવાન સ્વામિનારાયણની પ્રતીતિ એમને થઈ, સચ્ચાઈ અનુભવાઈ, ત્યારે એમણે શું ગાયું? મારો જન્મ સુધરી ગયો, મારો ભાવ સુધરી ગયો. તો આ આધ્યાત્મિક અનુભવ થયો છે. એમણે ભગવાન સ્વામિનારાયણને એમને પરબ્રહ્મ તરીકે નહોતા સ્વીકાર્યા, સચ્ચાઈ હતી એટલે સ્વીકાર્યા. બ્રહ્માનંદ સ્વામી એક પ્રકાંડ બુદ્ધિશાળી રાજકવિ, એ ભગવાન સ્વામિનારાયણની કસોટી કરવા આવ્યા હતા કે આ ખરેખર ભગવાન છે કે કેમ. તેમને બધા ભગવાન ભગવાન કે, પણ હું ન માનું. અને એવી રીતે તેઓ જ્યારે ભગવાન સ્વામિનારાયણની કસોટી કરવા માટે ગઢડા પહોંચ્યા ત્યારે પ્રથમ દર્શને જ એમને સચ્ચાઈની પ્રતીતિ થઈ ગઈ કે આ સાક્ષાત પરમાત્મા છે. અને એટલે એ જ ક્ષણે એમણે લાડુદાન નામ સાથે જે કીર્તન બનાવ્યું એ આજે પ્રસિદ્ધ છે. આજની ઘડી રે ધન્ય આજની ઘડી मैं निरख्या सहजानंद धन्य आज ने घड़े
આજની ઘડી રે ધન્ય આજની ઘડી मैं निरखा સહજાનંદ ધન્ય આજની ઘડી. એટલું જ નહીં, ખાલી કવિ થઈને રહ્યા હોત તો એક અલગ બાબત હતી, પણ આજીવન સાધુ થઈને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં તેઓ સમર્પિત થયા. એના સમાચાર ચારે બાજુ પહોંચ્યા. મહારાજા ગાયકવાડે એમને કેવડાવ્યું કે તમે મારે ત્યાં આવો, હું તમને આખા સોનેથી મઢી દઉં, તમે મારા રાજ કવિ થાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જે પંક્તિ લખીને મોકલાવી એ અદ્ભુત પંક્તિ હતી. मैं ढाढ़ी महाराज को हाजर हुक्म हजूर, गायो जस गोविंद को पायो धन भरपूर. મારે તમારી પાસેથી સોનાની જરૂર નથી, હું તો સ્વામિનારાયણ ભગવાનનો દાસ, ચાકર, કિંકર, ઢાઢી છું. હવે જે મોઢે મેં પાન ચાવ્યા, એટલે કે જે મોઢે મેં ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમ નારાયણના ગુણાનુવાદ ગયા, એ મોઢે હવે હું કોલસા ન ચાહું. એ મોઢે હવે રાજા મહારાજાના ગુણાનુવાદ મારે નથી ગાવા. આ નાદ ક્યાંથી ઉઠ્યો? સચ્ચાઈની પ્રતિજ્ઞનો રણકાર હતો. બ્રહ્માનંદ સ્વામી એ એવા મહાન વિભૂતિ હતા કે કોઈકનું બનાવેલું, કોઈકનું ઊભું કરેલું એને એ ભગવાન માની લે, એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માની લે અને માનીને આખી જિંદગી ત્યાં સમર્પિત થઈ જાય. એમને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા એની પ્રતીતિ થઈ એટલે સમર્પિત થયા અને આ પદો લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીને એમના ગુરુ રામાનંદ સ્વામીએ 18 કે 19 વર્ષના ભગવાન સ્વામિનારાયણના દર્શને જવાનું કહ્યું ત્યારે ન ગયા. એક સંદેશવાહક આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ તો ત્યારે નીલકંઠ વર્ણી તરીકે લોજ આશ્રમમાં હતા અને પોતાના ગુરુએ કહ્યું છતાં નિષ્કુળાનંદ સ્વામી ન ગયા અને નીલકંઠ વર્ણીના દર્શને જવાને બદલે રામાનંદ સ્વામી જ્યાં ભુજમાં બિરાજતા હતા ત્યાં ગયા. ત્યારે રામાનંદ સ્વામીએ એમને ઠપકો આપ્યો કે મારી પાસે કેમ આવ્યા? ભગવાન સ્વામિનારાયણ એટલે કે નીલકંઠ બ્રહ્મચારીના દર્શને કેમ ન ગયા? ત્યારે એમણે કહ્યું કે મને બીજો કોઈ હથેળીમાં પણ ભગવાન દેખાડે ને તો પણ તમારા સિવાય મારું માથું ક્યાંય ન ઝૂકે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે આ નીલકંઠ બ્રહ્મચારીને કેવા સમજો છો? પછી તો એમનો એ જે સંવાદ થયો તે સંપ્રદાયના ગ્રંથોમાં યથા તથા સંગ્રહાયેલો છે. એટલે કે આ ઐતિહાસિક પાત્રની વાત આપણે કરી રહ્યા છીએ, આ કોઈ પૌરાણિક કે કલ્પનાના પાત્રની વાત નથી. તો એવા ઐતિહાસિક નિષ્કુળાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી સાથે જે વાર્તાલાપ કર્યો એમાં રામાનંદ સ્વામી કહે છે આ છે અવતારી, આ નીલકંઠ બ્રહ્મચારી માટે વાત કરે છે, એટલે કે ભગવાન સ્વામિનારાયણ માટે વાત કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉંમર 18-19 વર્ષની. નિષ્કુળાનંદ સ્વામી એ સમયે સંત નહોતા થયા, એ તો એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. પણ એમને જ્યારે આ વાતની પ્રતીતિ થઈ, સચ્ચાઈની પ્રતીતિ થઈ, ત્યારે એ દીક્ષા લઈને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આજીવન હોમાયા અને એવા હોમાયા કે એમને પાછા લઈ જવા માટે, એમને સમજાવવા માટે એમના પુત્રો વાળા ફરતી આવ્યા તો પુત્રોને એમણે એવો વૈરાગ્યનો ઉપદેશ આપ્યો કે પુત્રો પણ સાધુ થઈ ગયા. તો આવા નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ માટે જે કીર્તનમાં લખ્યું છે એમાં કે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ એટલે લેશ માત્ર નહીં. આ નિષ્કુળાનંદ સ્વામી છે. આ કોઈ સામાન્ય લોકો નહોતા, સમાજમાં પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિ હતા. પણ જે હૃદયના સાચા લોકો છે, મુમુક્ષુઓ છે, એને પ્રતીતિ થયા સિવાય રહેતી નથી. એમને સચ્ચાઈ સ્વીકારવામાં સહેજ પણ વાંધો પણ નથી આવતો, એ સચ્ચાઈ સ્વીકારે છે. તો ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, છે અને રહેશે, એ સચ્ચાઈ છે. આજે કરોડો લોકોને તેનો અનુભવ થાય છે. એમના જીવનની નૌકા ભગવાન સ્વામિનારાયણ ચલાવે છે
અંતકાળે તેડવા આવે છે, જીવનમાં શાંતિનો અનુભવ કરાવે છે, એવું માનનારા, એવું અનુભવનારા એ કોઈ સામાન્ય લોકો નથી. આજે 200 વર્ષ પછી પણ આ સચ્ચાઈ લોકોને અનુભવાય છે. તો એક વાત થઈ, ભગવાન સ્વામિનારાયણ સત્ય છે. આ સચ્ચાઈ એમણે આપેલું વૈદિક તત્વજ્ઞાન સત્ય છે. આ સચ્ચાઈ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અને ઉપદેશો દ્વારા જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સંદેશો આપ્યો છે, એક આધ્યાત્મિક દાર્શનિક સિદ્ધાંત આપ્યો છે, એ સચ્ચાઈ છે. એ એમનો મનમાન્યો સિદ્ધાંત નથી આપ્યો. એમણે વેદ, વેદાંત, બ્રહ્મસૂત્રો એ બધાના સાર રૂપે એક આધ્યાત્મિક દાર્શનિક સિદ્ધાંત આપ્યો છે. એમણે કહ્યું, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, જેને આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કહીએ છીએ. એટલે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો સિદ્ધાંત. એમણે સ્પષ્ટતાથી સમજાવ્યું કે બ્રહ્મ અને પરબ્રહ્મ બે તત્વો અલગ છે. એમણે સ્પષ્ટતાથી ઉચ્ચાર્યું કે આપણે જ્યારે બ્રહ્મરૂપ થઈએ છીએ ત્યારે જ પરબ્રહ્મની ભક્તિનો સાચો અધિકાર પ્રાપ્ત થાય છે. તો આ એક મૌલિક તત્વજ્ઞાન છે. આ સિદ્ધાંત મુજબ બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મ તો જોઈએ, જેના રૂપ થવાનું છે એ બ્રહ્મ કે અક્ષર બ્રહ્મ એ જોઈએ, અને જેની ભક્તિ કરવાની છે એ પરબ્રહ્મ, એ પ્રત્યક્ષ જોઈએ. તો સૌને એક સચ્ચાઈની પ્રતીતિ થઈ ચૂકી હતી કે પરબ્રહ્મ પરમાત્મા એ ભગવાન સ્વામિનારાયણ છે ને સત્ય છે. પણ અક્ષર બ્રહ્મ કોણ? તો ભગવાન સ્વામિનારાયણે તેની ખુદ ઓળખાણ કરાવી કે આ ગુણાતીતાનંદ સ્વામી છે, એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા આદર્શ સેવક છે, અમારે રહેવાનું અક્ષરધામ છે. અને એમના જેવા ગુણો ધારણ કરીને, એટલે કે બ્રહ્મરૂપ થઈને તમે પુરુષોત્તમ નારાયણની એટલે કે અમારી ભક્તિ કરો. આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ ભગવાને આ વાત ક્યાં કરી? એના કેટલા બધા પ્રમાણો છે. પ્રાગજી ભક્તની ઉપસ્થિતિમાં સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ પોતાના શિષ્ય યજ્ઞ પુરુષદાસજીને એટલે કે શાસ્ત્રી મહારાજને કહ્યું કે મેં ભગવાન સ્વામિનારાયણના મુખથી અનેક પ્રસંગોએ સાંભળ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, મૂળ અક્ષર બ્રહ્મ છે. ત્યારે યજ્ઞ પુરુષદાસજીને લાગ્યું કે આ વાતમાં સચ્ચાઈ છે. અને જો આ જ સચ્ચાઈ છે તો સચ્ચાઈને છુપાવવી શા માટે? એટલે એમણે કાંટાળો માર્ગ પસંદ કરીને પણ આ સચ્ચાઈ માટે પોતાની જાતને હોમી દીધી. શાસ્ત્રીજી મહારાજ કેવા સમર્થ વ્યક્તિ હતા, મહાપુરુષ હતા કે એમના વિદ્યાગુરુ રંગાચાર્યજી હતા, પ્રકાંડ વિદ્વાન અને મધ્વ પરંપરાના વિદ્વાન. પણ એ મધ્વ પરંપરાના આવા પ્રકાંડ વિદ્વાન રંગાચાર્યજીને પણ એમણે આ સચ્ચાઈ સમજાવી. શાસ્ત્રીજી મહારાજ તો એમના વિદ્યાર્થી હતા, પહેલા તો એમના વિદ્યા ગુરુ હતા. પણ જ્યારે રંગાચાર્યજી મધ્વ તત્વજ્ઞાનના દાર્શનિક વિદ્વાન હોવા છતાં એમને આ સચ્ચાઈ સમજાય, ત્યારે ગઢડામાં, જાહેરમાં, રસ્તા ઉપર, ધૂળમાં ભગતજી મહારાજને એમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કેટલાક એમને કહ્યું કે ભગતજી કો દંડવત ક્યું કિયા? ત્યારે રંગાચાર્યજીએ કહ્યું કે તમને આ નહીં સમજાય, આ સચ્ચાઈ શું છે. શાસ્ત્રીજી મહારાજ એવા પ્રકાંડ વિદ્વાન હતા કે રંગાચાર્યજી એમના માટે બોલ્યા હતા, અસ્મિન સંપ્રદાય એકમેવ. આ સમગ્ર સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી જેવો કોઈ વિદ્વાન નથી. આવા એમના માન પાન એ સમય સંપ્રદાયમાં હતા. પણ શાસ્ત્રીજી મહારાજને જ્યારે એ સચ્ચાઈની પ્રતીતિ થઈ, ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે, અને વેદ ઉપનિષદનો
આ સિદ્ધાંત છે. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે, ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. એટલે આ સચ્ચાઈ માટે, એટલે કે અક્ષર અને પુરુષોત્તમની વાત માટે એમણે હોમી દીધી. ભગવાન સ્વામિનારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, આ સચ્ચાઈના પ્રવર્તન માટે એમણે કષ્ટોની કાંટાળી કેડી ઉપર ધગધગતા અંગારામાં પગ મૂક્યો. પણ એમને એ વાતની કેટલી બધી પ્રતીતિ હતી કે ભલે જીવતા સળગી જવું પડે, પણ આ વાત ન છોડાય, કારણ કે આમાં અનેકનું કલ્યાણ રહેલું છે. એમણે સન 1938ની 7મી ડિસેમ્બરે આફ્રિકાના હરિભક્તોને મહારાષ્ટ્રના ખાનદેશથી એક પત્ર લખ્યો છે. અને એ પત્રમાં એમણે જે લખ્યું છે એ અદ્ભુત પ્રતીતિકર લખ્યું છે. પત્ર તો બહુ જ લાંબો છે, પણ એ પત્રમાં એમણે 13 મુદ્દાઓ ટાંકીને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 13 મુદ્દાઓ ટાંકીને અંતે તેઓ લખે છે, હું એમના એ મૂળ શબ્દો વાંચું છું. તેઓ લખે છે કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી ને અસત્યમાં ઘણું પાપ છે. ભાગવતમાં લખ્યું છે કે ના સત્યાત પરમ પાપમ. વળી પૃથ્વીએ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. માટે મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે મારો ખાસ વિશ્વાસ હોય ને સાચા બોલો પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો ને પ્રાગજી ભગત એકાંતિક સત્પુરુષ છે ને સ્વામીના કૃપાપાત્ર